અને હવે તમામ સમાચારો જોઈશું સુપરફાસ્ટ અંદાજમાં। વડાપ્રધાન મોદી જાપાનના પીએમ ઇશિબા સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે। ભારત અને જાપાન વચ્ચે પારસ્પરિક વેપાર અને સહયોગ વધારવા માટે બંને દેશના વડાપ્રધાન વચ્ચે કરાશે બેઠક। ટોક્યોમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરાયું, જેમાં ભારતીય સમુદાયના લોકોએ હોટેલ પર વડાપ્રધાન મોદીનું ઉષ્માભેર કર્યું સ્વાગત। પીએમ મોદીએ ભારતીયોનું અભિવાદન ઝીલ્યું। જાપાનમાં યોજાયેલી ઇકોનોમિક ફોરમમાં વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું। કહ્યું કે ભારત અને જાપાન એકબીજાના ભાગીદાર છે। અમારી નીતિઓમાં પારદર્શકતા છે। છેલ્લા 11 વર્ષમાં ભારતમાં અનેક બદલાવ આવ્યા છે। વડાપ્રધાન મોદીએ ઓટો ઇન્ડસ્ટ્રીઝની ચર્ચા કરતાની સાથે કહ્યું કે ઓટો સેક્ટરમાં ભારત અને જાપાનની ભાગીદારી મહત્વપૂર્ણ છે। ભારત ટૂંક સમયમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે। ભારતના કેપિટલ માર્કેટમાં મોટું રિટર્ન। પીએમ મોદીએ કહ્યું ભારત અને જાપાનની ભાગીદારી મજબૂત બનતાની સાથે ભારતના કુશળ યુવા ટેલેન્ટોને લાભ જાપાન ઉઠાવી શકે છે। બંને દેશોની સંયુક્ત વર્કફોર્સથી મોટો બદલાવ આવી શકે છે। આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતના 12 જેટલા જિલ્લામાં ભારે વરસાદની કરાઈ છે આગાહી, જેમાં 3 સિસ્ટમ સક્રિય થતાની સાથે વરસાદની છે આગાહી। મધ્ય ગુજરાતના 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જેમાં ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં ભારે વરસાદ રહે તેવી છે શક્યતા। દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની કરાઈ છે આગાહી, તો ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ મધ્યમ વરસાદ રહી શકે છે અને આ તરફ અમદાવાદમાં પણ મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતા। સુરતના માંડવીમાં ગોળધા ડેમ ઓવરફ્લો થતાની સાથે 7 થી 8 જેટલા ગામોને એલર્ટ આપ્યું છે, જેમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા માટે કરાઈ છે અપીલ। ગોળધા ડેમ ઓવરફ્લો થતાની સાથે નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા છે। ઉમરપાડામાં ભારે વરસાદને કારણે પાણીની આવક વધવા પામી છે। મોહન અને વીરા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ। ઈડરમાં રેલવે અંડરપાસમાં ઝરણા વહેતા થયા છે। રોડ પરનું વરસાદી પાણી અંડરપાસમાં આવતાની સાથે રસ્તો બંધ થયો છે। અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। લાલોડા સાથે જ સાફાવડા અને કુકડિયા જવાનો રસ્તો બંધ થયો છે। શેરપુર, હસનપુર અને સૌગઢ જતો રસ્તો પણ બંધ થતાની સાથે વાહન ચાલકોને હાલાકી, જેમાં છાવણી સહિતના માર્ગોને જોડતો અંડરપાસ બંધ થયો। હિંમતનગરમાં હાથમતી નદી પર બ્રિજ પર પાણી ભરાયા છે। બ્રિજ ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। 1 વર્ષ પહેલા બનેલા આ બ્રિજ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી। સાબરકાંઠાના પ્રાંતિજમાં 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। હનુમાન મંદિર, સબજેલ, એપ્રોચ રોડ સાથે માતૃછાયા સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। પાણી ભરાતાની સાથે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો। સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ, જેમાં ઈડરમાં 6 કલાકમાં 6.5 ઇંચ વરસાદથી પાણી જ પાણી થઈ ગયું છે અને હિંમતનગરમાં પણ 2.5 ઇંચ વરસાદ વરસી ગયો છે। વિજયનગર, ખેડબ્રહ્મા સાથે જ વડાલી અને પ્રાંતિજ અને તલોદમાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેને કારણે હાઈવે અને રોડ રસ્તા પર પાણીનો ભરાવો થતા તે પ્રભાવિત થયા। છોટાઉદેપુરની ઉચ્ચ નદીમાં આવ્યા છે ઘોડાપુર। પાવીજેતપુરના જાબ ગામે નદીમાં ઘોડાપુર। ધોધમાર વરસાદને પગલે નદીના અંદર નવા નીરની આવક થઈ છે। ઉચ્ચ નદી પર બનાવેલું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે। છોટાઉદેપુરની ઓરસંગ નદી 2 કાંઠે વહેતી થઈ છે। જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી 2 કાંઠે વહેતી થઈ છે। નદીના રમણીય દ્રશ્યો પણ સામે આવ્યા। છોટાઉદેપુરમાં હેરણ નદીમાં પૂર આવ્યું છે। નદીમાં પૂર આવતાની સાથે જ ગોવાળિયો ઝાડ પર ફસાઈ ગયો હતો। ફાયરની ટીમે ગોવાળિયાનું રેસ્ક્યુ કર્યું। છોટાઉદેપુરના નાલેજ પાસે ડાયવર્ઝન ધોવાયું છે। ત્રીજી વખત ડાયવર્ઝન તૂટી જતા લોકોને ભારે હાલાકી। 10 કરતાં વધુ ગામના લોકોને પડી રહી છે મુશ્કેલી। ડાંગ જિલ્લાની ખાપરી અને અંબિકા નદીમાં પૂરની સ્થિતિ, જેમાં 9 જેટલા માર્ગ ઓવરટોપિંગને લઈને બંધ કરાયા છે। જેમાં મોટાભાગના માર્ગો પર કોઝવે પાણીમાં ગરકાવ। મોટાભાગના માર્ગો બંધ થતા સ્થાનિકોને હાલાકી। ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ પડતાની સાથે ખાપરી નદીમાં ઘોડાપુર આવ્યું છે। લો લેવલના બ્રિજ પર પાણી ફરી વળતા માર્ગ બંધ થયા છે। ઘોડાપુરથી કોટમદર ગામના લોકોને ભારે પરેશાની ભોગવવાનો વાર આવ્યો છે। ગુજરાતનું ગિરિમથક સાપુતારા બન્યું છે મિની કાશ્મીર।
ડાંગના સાપુતારામાં ભેખડ ઘસી પડી, જેને કારણે ગણેશ મંદિર પાસે ભેખડ વસ્તાની સાથે વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાયો છે. ભેખડ ખસવાથી કોઈ જાનહાનિ નહોતી સર્જાઈ. ગાંધીનગરના દહેગામમાં ધોધમાર વરસાદ. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, જેમાં લીહોડા, ખાનપુર અને પાલૈયામાં ધોધમાર વરસાદ. સુરતના ઉમરપાડામાં અનરાધાર વરસાદ પડતાની સાથે એકાએક પાણી વધતા બાઇક ચાલક તણાયો હતો. સ્થાનિક લોકોએ બાઇક ચાલકનો જીવ બચાવ્યો. મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક થતાં 4 ગેટ ખોલવાની ફરજ પડી છે, જેમાં ડેમના 2 ગેટ 6 ફૂટ અને 2 ગેટ 4 ફૂટ ખોલી અને 26,430 ક્યુસેક પાણી નદીમાં છોડાયું. ધરોઈ ડેમમાં હાલ 21,447 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાં 83.49% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ડેમની સપાટી 617.63 ફૂટ પર પહોંચી ગઈ છે. ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો અપાવવા માટે આંદોલન, જેમાં યોગી દેવનાથ બાપુને સાંસદ ગેનીબેન ઠાકોરે સમર્થન આપ્યું છે. સાંસદ ગેનીબેને સીએમને પત્ર લખી અને માંગ કરી છે સરકાર ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપે. સાંસદ ગેનીબેને મહારાષ્ટ્ર સરકારના નિર્ણયનો હવાલો પણ આપ્યો છે. ગેનીબેને માંગ કરી છે કે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ગાયને રાજ્યમાતાનો દરજ્જો મળે. સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે ઓગસ્ટ 2024માં અમે લોકસભામાં આ મુદ્દો માંગ કરીશું, જેમાં કચ્છમાં યોગી દેવનાથ બાપુ ગૌમાતાને રાજ્યમાતાના દરજ્જા માટે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. અમદાવાદની 7th ડે સ્કૂલને ડીઈઓ દ્વારા વધુ એક નોટિસ ફટકારાઈ છે, જેમાં શાળાની માન્યતાના ડોક્યુમેન્ટને રજૂ કરવાના આદેશો કરાયા છે. આજે બપોર સુધીમાં ડોક્યુમેન્ટ રજૂ કરવાના આદેશ. શાળાની બિલ્ડિંગની એનઓસી સહિતના દસ્તાવેજ રજૂ કરવા માટેના આદેશ છે, જેમાં સ્કૂલ કેમ્પસમાં ચાલતી કોલેજના ડોક્યુમેન્ટ રજૂ કરવાની પણ આપી દેવાઈ છે સૂચના. ગીર સોમનાથમાં ભાજપ જિલ્લા ઉપપ્રમુખ રાજુ ડાભી જુગાર રમતા ઝડપાયા છે. ઉનાના અશોકનગરમાંથી પોલીસે 8 જુગારીઓને પકડી પાડ્યા છે. દરોડામાં કુલ રૂપિયા 2.38 લાખની રોકડ કરાઈ છે જપ્ત. વડોદરામાં ચડ્ડી બનિયાન ગેંગના ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ સહિત 4 આરોપીઓ ઝડપાયા છે, જેમાં ગરબાડાના વડવા ગામનો મુકેશ માવી મુખ્ય સૂત્રધાર છે. 8 ચોરીના કેસમાં રૂપિયા 8.64 લાખનો મુદ્દામાલ કરાયો છે જપ્ત. વડોદરામાં ગણેશ મૂર્તિ પર ઈંડા ફેંકવાના કેસમાં પોલીસે વધુ 2 વિધર્મીઓની ધરપકડ કરી છે. આરોપી જુનેદ અને જાવેદ મલેકની કરાઈ છે ધરપકડ. અગાઉ પોલીસે 3 આરોપીઓની પણ કરી ચૂકી છે ધરપકડ. અગાઉ ઝડપાયેલા આરોપીના રિમાન્ડમાં મોટો ખુલાસો થયો છે. પોલીસ રિમાન્ડમાં આરોપીઓએ કબૂલાત કરી લીધી છે. ગણપતિજીની પ્રતિમા પર ઈંડા ફેંકવા ટીખળ નહીં પરંતુ કાવતરું હતું. સુરતમાં લાજપોર જિલ્લા સિપાહી સામે સ્ટાફ ક્વાર્ટરમાં દુષ્કર્મની ફરિયાદ. લગ્નની લાલચ આપી અને દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. દુષ્કર્મ બાદ યુવતીને તરછોડતા પોલીસ ફરિયાદ. પોરબંદરમાં હની ટ્રેપમાં એક વ્યક્તિએ આપઘાત કર્યો છે. અભદ્ર વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને પૈસા માંગતા ગભરાયેલા વ્યક્તિએ 8 ઓગસ્ટે આપઘાત કરી લીધો, જેમાં મરવા મજબૂર કરનાર મહિલા સહિત 2ની ધરપકડ. ગીર સોમનાથના તાલાલામાં આપના જાહેર સભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું મોટું નિવેદન. કહ્યું તાલાલામાં પણ વિસાવદર વાડી થશે. ઇકોઝોનના કાળા કાયદા સામે લડત ચાલુ રહેશે. એમએલએ ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે વિસાવદરની જેમ તાલાલામાં પણ પરિવર્તનની લહેર ચાલી રહી છે. ખેડૂતોને ઇકોઝોન કાયદાથી મુક્તિ મળે તે માટે પ્રયાસ કરવામાં આવશે. અમદાવાદમાં ગેરકાયદેસર ઢોર છોડવાની સામે એમસીની તવાઈ, જેમાં ઘાટલોડિયામાં આરોપીએ ઘરમાં બનાવેલા ગેરકાયદેસર ઢોરવાડા તોડી પાડવામાં આવ્યા છે. પાણી અને ઇલેક્ટ્રિક લાઇનના કનેક્શન પણ કાપાયા. વીસ ઓગસ્ટે સીએનસીડી વિભાગે રખડતા ઢોર પકડ્યા હતા, જેમાં દર્શિલ દેસાઈ નામના શખ્સે ઢોર પાર્ટીના વાહન રોકી અને પોલીસ સાથે ઝપાઝપી કરી ઢોર છોડાવ્યા હતા. વસ્ત્રાપુર પોલીસે આરોપીની ધરપકડ કરી. ગાંધીનગરમાં ભાજપ દ્વારા પદયાત્રા કેમ્પનું આયોજન. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કેમ્પની મુલાકાત કરી. પદયાત્રીઓ માટે મેડિકલ અને ચા નાસ્તા સહિતની કરાઈ છે સગવડ. મહેસાણા અમદાવાદ હાઈવે પર ટ્રિપલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, જેમાં મંડાલી નજીક 2 કાર અને એસટી વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. અકસ્માત થતા બસ રોડ નજીક હોટલમાં ઘૂસી.
સુરતમાં કથિત તોડબાજ 2 પત્રકાર ઝડપાયા, જેમાં આરોપીઓએ ફરિયાદી પાસેથી 5,000 રૂપિયાની માંગ કરી હતી. વિડીયો ન ચલાવવા માટે પૈસા માંગ્યા હતા, જેમાં ઉધના પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.